નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ટંડેલ સોનલ, અશ્વમેઘ વિદ્યાલય કિલ્લા પારડી. તો મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય ગણિત ગમ્મતમાં અભ્યાસ કરીશું. તો ગણિત ગમ્મતમાં આગળનું ચેપ્ટર છે. તો આપણે પ્રકરણ 9માં ગુણાકાર કરો. આપણે હવે શીખીશું ગુણાકાર કરો. 2 અંકોની સંખ્યાનો 1 અંકની સંખ્યા વડે ગુણાકાર. 2 અંકોની સંખ્યાનો 1 અંકની સંખ્યા વડે આપણે ગુણાકાર કરવાના છીએ, અને એ છે વધી વગરના ગુણાકાર. બરાબર છે મિત્રો? તો આપણે એક ઉદાહરણ લઈએ કે 12 ગુણ્યા 3 ગુણાકાર છે 12 ગુણ્યા 3, કે 2 અંકની સંખ્યાનો ગુણાકાર 1 અંકની સંખ્યા સાથે, તો 12 ગુણ્યા 3. બરાબર છે? તો 12માં એકમનો અંક 2 છે અને દશકનો અંક 1 છે. તો આપણે એને દશક અને એકમમાં ગોઠવી દીધા. બરાબર છે? હવે 3 વડે ગુણાકાર છે, તો ફક્ત 3 જ છે, એટલે 3 એકમ કહેવાશે. એટલે આપણે આ રીતે 12 ગુણ્યા 3 લખી દીધા. આપણે આ રીતે જો લખીએ તો આ ખોટું કહેવાશે. એકમનો અંક છે ફક્ત 3 જ છે, એટલા માટે આપણે એકમના સ્થાને જ 3 લખવા પડે. આ જે રીત છે એ ખોટી ગણવામાં આવે છે. તો આપણે આ રીતે અહીં 12 ગુણ્યા 3 હવે ગુણાકાર કરીએ. તો 3નો ગુણાકાર 2 સાથે કરવો અને 3નો ગુણાકાર 1 સાથે કરવો. 3નો ગુણાકાર 2 સાથે પણ કરવાનો છે અને 3નો ગુણાકાર 1 સાથે પણ કરવાનો છે. તો 3 ગુણ્યા 2 એટલે 3 દુ. 3 દુ કેટલા થાય છે? ઘડિયા શીખ્યા છે મિત્રો આપણે. 3 ગુણ્યા 2 6 થાય છે. 3 અને 2નો ગુણાકાર 6 થાય છે, એટલે આપણે અહીં 6 લખ્યા. હવે 3નો ગુણાકાર 1 સાથે કરવો. તો મિત્રો 3 ગુણ્યા 1 કેટલા થાય? તો 3 ગુણ્યા 1 એટલે 3 જ થાય છે. 3 એકા 3. તો જવાબ કેટલો આવ્યો? તો જવાબ આવ્યો 36. બરાબર છે? તો 12 ગુણ્યા 3નો જવાબ આવે છે 36. આગળ એક બીજું ઉદાહરણ લઈએ આપણે. અહીં આપણને ઘણા દાખલાઓ આપ્યા છે, આપણે ગણીશું. તો જોઈએ મિત્રો, 23 ગુણ્યા 3. 23નો ગુણાકાર 3 સાથે. તો એમાં આપણે 2 અંકની સંખ્યા છે એટલે દશક અને એકમની રીતે ગોઠવી દીધા. ગુણ્યા 3, તો 3 જ છે ફક્ત, એટલે એકમના સ્થાને જ આવશે. તો 3 ગુણ્યા 3. 3 ગુણ્યા 3 કેટલા થશે? તો 3 ગુણ્યા 3 થશે 9. 3 ગુણ્યા 2. તો 3 ગુણ્યા 2 કેટલા થાય છે? 3 ગુણ્યા 2 6 થશે. તો 23 ગુણ્યા 3નો જવાબ કેટલો આવે છે? 69. બરાબર છે મિત્રો? જે સંખ્યા આપી છે એક સંખ્યા, એનો ગુણાકાર બંને સંખ્યા સાથે કરવાનો રહેશે. હવે છે 13 ગુણ્યા 2. 13 ગુણ્યા 2. તો 2નો ગુણાકાર 3 સાથે પણ કરવો અને 2નો ગુણાકાર 1 સાથે પણ કરવો. 2ને આપણે કઈ બાજુએ ગોઠવ્યા? તો 2 ફક્ત 2 જ છે, એટલા માટે 2ને આપણે 2ના સ્થાને ગોઠવ્યા છે. બરાબર છે? એકમના સ્થાને ગોઠવ્યા છે. તો 2નો ગુણાકાર 3 સાથે પણ કરવાનો છે અને 2નો ગુણાકાર 1 સાથે પણ કરવાનો રહેશે. તો 2 ગુણ્યા 3 કેટલા થાય છે? 2 ગુણ્યા 3 6 થાય છે. 2 ગુણ્યા 1 તો 2 થાય છે. તો જવાબ કેટલો આવે છે? 26. 13 ગુણ્યા 2નો જવાબ આવે છે 26. આગળ 31 ગુણ્યા 5. તો 31 ગુણ્યા 5. તો આપણે 31 2 અંકની સંખ્યા છે, એટલે એકમના સ્થાને 1, દશકના સ્થાને 3. એ જ રીતે ફક્ત 5 જ છે, એટલે 5 એકમના સ્થાને જ આવશે. તો આ રીતે આપણે લખી દીધું. હવે 5નો ગુણાકાર 1 સાથે, પહેલાં આપણે એકમના સ્થાનની જે સંખ્યા છે એના સાથે જ ગુણાકાર થશે. તો 5નો ગુણાકાર 1 સાથે, 5નો ગુણાકાર 3 સાથે. તો 5 એકા 5. 5 ગુણ્યા 3. તો 5 ગુણ્યા 3 કેટલા થાય? 5 તરી 15 થાય છે. 5 તરી 15. તો 31 ગુણ્યા 5 155 થાય છે.
આગળ 42 ગુણ્યા 3. હવે તમને મિત્રો સમજાયું હશે કે એકમનો અંક ફક્ત એક જ અંક હશે તો એકમના સ્થાને જ લખવો. તો 42 ગુણ્યા 3 છે, તો 3 ગુણ્યા 2. 3 ગુણ્યા 2 કેટલા થાય છે? 6 થાય છે. 3 ગુણ્યા 4, તો 3 ગુણ્યા 4 કેટલા થાય છે? 7 થાય છે. 3 ગુણ્યા 4 મિત્રો અહીં 12 થાય છે. અહીં આપણે 7 લખ્યા છે, 12 થાય છે, બરાબર છે. તો 42 ગુણ્યા 3 એટલે 3 ગુણ્યા 2 કેટલા આવ્યા? 3નો ગુણાકાર 2 સાથે કર્યો તો 6 આવ્યા. ત્યારબાદ 3નો ગુણાકાર 4 સાથે કરવાના એટલે 3 ચોક 12 આવે છે, બરાબર છે. તો 126 જવાબ આવે છે. 42 ગુણ્યા 3નો 126 જવાબ આવે છે. આગળ છે 52 ગુણ્યા 4. 52નો ગુણાકાર 4 સાથે કરવાનો છે. તો 4નો ગુણાકાર 2 સાથે કરશું અને 4નો ગુણાકાર 5 સાથે કરશું. 4 દુ 8 આવશે. 4 પચા 20 આવશે. તો 52 ગુણ્યા 4 એટલે જવાબ આવે છે 208. આગળ છે 84 ગુણ્યા 2. 84 ગુણ્યા 2 છે મિત્રો, તો 2નો ગુણાકાર 4 સાથે પણ કરવો અને 2નો ગુણાકાર 8 સાથે પણ કરવો. તો 2 ચોક 8 અને 2 અઠા 16. તો ઘડિયાના આધારે ગુણાકાર સરળ રીતે થઈ શકે છે ને મિત્રો. આગળ 40 ગુણ્યા 3. તો 3નો ગુણાકાર આપણે 0 સાથે પણ કરવો અને 3નો ગુણાકાર 4 સાથે પણ કરવો. 3નો ગુણાકાર 0 સાથે કરતાં, કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 સાથે કરતાં એનો જવાબ 0 જ આવે છે. માટે 3 ગુણ્યા 0 એટલે કેટલા આવશે? 0. 3 ગુણ્યા 4 એટલે 12 આવશે. તો જવાબ કેટલો આવે છે? 120. આગળ છે 51 ગુણ્યા 4. તો 4નો ગુણાકાર 1 સાથે અને 4નો ગુણાકાર 5 સાથે. 4 એકા 4, 4 પચા 20. તો જવાબ કેટલો આવ્યો? 204. તો આ રીતે મિત્રો આપણે 2 અંકોની સંખ્યાનો 1 અંકની સંખ્યા વડે ગુણાકાર જે વધી વગરના દાખલાઓ જોઈ શકીએ છીએ. તો આપણે અહીં જે દાખલાઓ શીખ્યા એ તમારી નોટબુકમાં લખવાના રહેશે અને જે વધારાના દાખલાઓ છે એ તમને PDF દ્વારા આપવામાં આવશે. એ તમે હોમવર્ક નોટબુકમાં કરશો અને સ્વાધ્યાય પોથીમાં વધી વગરના જે દાખલા આપ્યા છે એ પણ તમારે કરવાના રહેશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.